અને હવે વાત કરીએ આજના એજન્ડા વિશે, જેમાં બિગ વોલ પર દર્શાવી દઈએ આજનો એજન્ડા નંબર 1, જેમાં મહાનગરોમાં વિઝા કન્સલ્ટન્ટ પર તવાઈ હાથ ધરવામાં આવી છે, કારણ કે કોઈ અવૈધ રીતે તો વિદેશમાં નથી જઈ રહ્યું, તેને લઈને હાલ તપાસ જરૂરી બની છે અને આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ પર ક્યાંક સકંજો કસવામાં આવ્યો છે। બિલકુલ, એ સિવાય બીજા એજન્ડાની વાત કરીએ કે જ્યાં સબસિડીનો ગેસ કાળા બજારીથી કમાણી ગેસ રિફિલિંગમાં સમગ્ર હવે છેતરપિંડી બહાર આવી રહી છે, તેને લઈને વાત। બિલકુલ, આજનો એજન્ડા નંબર 3 આપને દર્શાવી દઈએ। 2 દિવસ ગુજરાતમાં અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે જે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, અલગ અલગ પ્રકારના વિકાસ કાર્યોમાં પણ તેઓ લોકાર્પણમાં ભાગ લેશે અને તેમનું સંબોધન પણ મહત્વપૂર્ણ। બિલકુલ, એ સાથે ચોથા એજન્ડાની વાત કરી લે। શિમલાથી ઠંડુ દિલ્હી અને ગુજરાતમાં માવઠાની આગાહી બાદ ઠંડીનું જોર વધી શકે છે, આ સમાચાર પર નજર। બિલકુલ, આ સાથે આજનો એજન્ડા નંબર 5 આપને દર્શાવી દે, જેમાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે। જી હા, સુરતના ધંધા વ્યાપારને ખૂબ જ મોટો આ ફાયદો કરનારું પગલું અને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરતને પણ